નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડાંગના તવલી દોડ ખાતે મનરેગાના કામમાં ભ્રષ્ટાચાર થતા પત્રકારે અવાજ ઉઠાવ્યો તો સરપંચ પતિ દ્વારા પત્રકારને ધમકીઓ અપાઈ। આ વાત તાલુકાના તવલી દોડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલ પેવર બ્લોક જાહેર શૌચાલયનું બાંધકામના કામોની ઓનલાઈન તપાસ પત્રકાર દ્વારા કરવામાં આવી અને ત્યાર પછી યોજના સ્થળે જઈને સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઓનલાઈનમાં જે સ્થળ દર્શાવેલ હતું ત્યાં કોઈપણ પ્રકારનું જાહેર શૌચાલય કે પેવર બ્લોકની કામગીરી થયેલ નથી। જે બાદ પત્રકારે પોતાના ન્યૂઝપેપરમાં આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। ન્યૂઝપેપરમાં અહેવાલ પ્રસારિત થતાની સાથે જ આવા તાલુકા લેવલથી ઓનલાઈન પેજમાં ચેડા કરી સબૂત ભેટાવવા માટે કામગીરીનું સ્થળ રાતોરાત બદલી દેવામાં આવ્યું। જૂની માહિતીમાં સંપૂર્ણ કામગીરી થયેલ તારીખ પર ડિલીટ મારી દેવામાં આવી। ત્યાર પછી 15 મે 2024ના રોજ બપોરે સરપંચના પતિ રમેશભાઈ ગાંગુરડે એ પત્રકારને અભદ્ર શબ્દોમાં ગાળાગાળ કરી ધમકી આપી હતી અને પત્રકારને થર્ડ ક્લાસ કહી અપમાનિત કર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી। જે બાદ સમગ્ર મામલાને લઈને કલેક્ટરને ફરિયાદ આપવામાં આવી અને આવા પોલીસ મથકે પણ આ અંગે લેખિતમાં ફરિયાદ કરાઈ। જોકે હજુ સુધી સરપંચ પતિ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી। વિકાસના કામમાં નક્કર વેઠ ઉતારો કરવામાં આવી રહ્યો છે। પત્રકાર દ્વારા ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવે તો ઉલટું પત્રકારને જ દાવ ધમકીઓ આપવામાં આવી રહી હોય ત્યારે ઉલટો ચોર કોટવાલ કોટ દાંટે જેવો ઘાટ સજાતા જોવા મળી રહ્યો છે।